છોટાઉદેપુર જિલ્લાના પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયાનો સોમવારથી પ્રારંભ થયો છે। બીજા દિવસે પણ કર્મચારીઓ ઉત્સાહભેર મતદાન કર્યું છે। ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। મતદાનના બીજા દિવસે પણ કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ચૂંટણી તંત્ર દ્વારા કર્મચારીઓ તાલીમ માટે આવે ત્યારે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલ ખાતે કર્મચારીઓએ મતદાન કર્યું હતું। આજે બીજા દિવસે પણ કર્મચારીઓ ઉત્સાહભેર મતદાન કર્યું હતું। છોટાઉદેપુર જિલ્લામાં હોમ વોટિંગની પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે। પોસ્ટલ બેલેટની પ્રક્રિયા પણ સાથોસાથ ચાલુ થઈ છે। ઇલેક્શન ડ્યુટીમાં જે સંકળાયેલા હોય એ તમામ સ્ટાફને આપણે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરી છે। ECI અને CO ઓફિસના માર્ગદર્શન નીચે આપણે આ વખતે એવી વ્યવસ્થા કરેલી છે કે તમામ પોલિંગ પર્સનલ એમની ટ્રેનિંગમાં આવે ત્યારે મતદાન કરી શકશે, જેથી કરીને પોસ્ટલ બેલેટ્સ મારફતે પોસ્ટ મારફતે એમને મત મોકલવાની આવશ્યકતા ના રહે। અહીંથી જ આપણે એ મતોને એક્સચેન્જ ફેર ખાતે પહોંચાડીશું। સાથોસાથ આપણે અહીંયા સ્થાનિકે જે ઇલેક્શન ડ્યુટી સાથે સંકળાયેલા અન્ય સ્ટાફ હોય એમને પણ તમામ ARO ઓફિસે મતદાનની વ્યવસ્થા કરી છે, જેથી કરીને ત્યાં પણ એ મતદાન કરી શકે। ઇસેન્શિયલ સર્વિસ સાથે જોડાયેલા મતદારો હોય એ પણ ત્યાં મતદાન કરી શકશે અને એ મતદાન થયેલું જે મતો હશે એ બેલેટ્સ આપણે જે તે કોન્સ્ટિટ્યુઅન્સી ખાતે પહોંચાડીશું અને એમના મારફતે આપણે એન્શ્યોર કરીશું કે તમામનું પોસ્ટમાં જે સામાન્ય રીતે કોઈ સંજોગોમાં ડિલે થતો હોય તો એવો ડિલે બનવાની સંભાવના ના રહે। 7મી મે જ્યારે ગુજરાત લોકશાહીનું પર્વ ઉજવવા જઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર પણ 7મી મે મતદાન યોજાવાનું છે અને આ લોકશાહીના પર્વમાં દરેક મતદાતાએ પોતાની જે ફરજ છે તે અચૂક નિભાવવી જોઈએ। આજે છોટાઉદેપુર SF હાઈસ્કૂલ ખાતે દિવ્યાંગ ન્યૂઝની ટીમ પહોંચી છે। ત્યાં આપ તસવીરોમાં જોઈ શકો છો તે મોટી સંખ્યામાં જે ચૂંટણી કામગીરીમાં જે કર્મચારીઓ રોકાયેલા છે તે ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે। આ સાથે સાથે કેટલાક શિક્ષકો પણ છે, એમની સાથે આપણે વાત કરીશું કે કર્મચારીઓમાં આ લોકશાહીના પર્વને લઈ કેટલો ઉત્સાહ છે। સાહેબ, આપનું સ્વાગત છે દિવ્યાંગ ન્યૂઝમાં। આવનારી જે લોકસભાની ચૂંટણીમાં છે એમાં કર્મચારીઓનો ઉત્સાહ કેવો? આ લોકશાહીના પાવન પર્વમાં અમારે ઇલેક્શન પ્રક્રિયામાં જે રોકાયેલા તમામ સરકારી કર્મચારીઓ છે તે ખૂબ ઉત્સાહપૂર્વક આજે મતદાન કરી રહ્યા છે અને તમામ ઇલેક્શન પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓ છે એમને અપીલ પણ કરું છું કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। આ સાથે સાથે એક મહિલા શિક્ષિકા પણ છે, બેન શું કહેશો? અત્યારે તો અમે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા છે અને અમે નિષ્ઠાપૂર્વક અમારી આ ચૂંટણીની કામગીરી નિભાવીશું અને અમને પિંક બૂથમાં અમારી પસંદગી કરેલી છે એ કામગીરી પણ અમે નિષ્ઠાથી નિભાવીશું। મતદાન માટે, મતદાન જાગૃતિ માટે કઈ જાહેર જનતાને અપીલ કરવા માંગો છો? કે પોતાના મતનો બધા ઉપયોગ કરીને મતદાન કરજો, બસ। આ સાથે સાથે બીજા શિક્ષકો પણ આપણી સાથે જોડાયા છે। છોટાઉદેપુર તાલુકાની કહી શકાય સર્વશ્રેષ્ઠ સરકારી શાળાના આચાર્ય આપણી સાથે જોડાયા છે। સાહેબ, શું કહેશો? હું તમામ કર્મચારીઓ જે પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવાના છે તેઓને ખાસ અપીલ કરીશ કે પોતાના મતાધિકારનો ખાસ ઉપયોગ કરે અને આ લોકશાહીના પર્વના ઉત્સાહમાં જોડાઈ જાય। તો આ હતા આપણે અનેક શિક્ષકો સાથે વાત કરી। આ સાથે સાથે આપણે અહીં તસવીરોમાં પણ જોયું કે કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને દિવ્યાંગ ન્યૂઝના પ્લેટફોર્મ પરથી અમે પણ અપીલ કરવા માંગીએ છીએ કે જે બંધારણની રૂએ આપણને મત અધિકારનો જે હક મળેલો છે તેનો તમામ મતદાતાઓએ અચૂક ઉપયોગ કરવો જોઈએ। તો આફિક શેખ, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।